महादेव्याः कक्षिरत्नम् शब्दजेतरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। જ્ઞાની પુરુષોના જીવનની તલાશ ચાલે છે અને એની જોડે આપણે આપણા તલાશમાં રોકાયેલા છીએ, એટલે બહુ વિશેષ શાસ્ત્ર સંબંધીનો બોધ હમણાં કંઈક રૂક્યો છે. શું લાગે છે તમને? એવું નથી લાગતું ને કે શાસ્ત્ર સંબંધીના કંઈ બોધમાં હમણાં થોડીક મંદી આવી છે? એવું તો નથી. કાલે જે વાત કરી એમાં ક્યાં શાસ્ત્રાર્થ હતો? આત્માર્થ હતો? શું હતું? આપણે જોઈ રહ્યા હતા ગઈકાલે, એનાથી આગલા દિવસમાં હાથનોંધ અભ્યંતર પરિણામમાં પહેલો હાથનોંધ અને એમાં 7મો પાઠ. પ્રભુએ આમાં આપણને આત્મસાધના બતાવી છે અને એ આત્મસાધનનું રેફરન્સ આપણને 710 પેજ નંબર ઉપદેશ છાયામાંથી આપણે લીધું અને સીધા અહીંયા આવી ગયા કે ભાઈ આ આત્માની પ્રાપ્તિ શું શબ્દો છે? જો 720 એવી વાત હતી. ત્યાં આત્મા છે, અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમલિન સ્વરૂપ હોવાથી આત્મા નિત્ય છે. ભ્રાંતિપણે પ્રભાવનો કરતા છે. ત્યાં આપણે રોક્યા હતા. આપણે એક જ લીટી ઉપરની અને અહીંયાના 10% નીચેના. બરોબર ને? વાત સાચી છે. સ્વસંવેદન પ્રગટ આત્મા અનુભવમાં છે. સ્વસંવેદન તો આત્મજ્ઞાન થયું કહેવાય. સ્વસંવેદન આત્માને ખરેખર જો એ મળતું હોય, જે જીવાત્માને, અનુભૂતિ કહેવાય. ભાઈ, જ્ઞાન અપેક્ષાએ જો જોવામાં આવે તો તે નથી, પણ શ્રદ્ધા અપેક્ષાએ ખરેખર જો જોવામાં આવે અને એનું જો જ્ઞાન કરવામાં આવે તો છે. શ્રદ્ધા અપેક્ષાએ છે, જ્ઞાન અપેક્ષાએ નથી. અને પરિણમનની અપેક્ષાએ છે, શ્રદ્ધારૂપ છે. એમ એ પરિણમનની અપેક્ષા એ શ્રદ્ધારૂપ છે. નહીતર તો આટલું બધું મને ભણતર શા કામનું? શાસ્ત્રોનો અભ્યાસ આટલું બધું શા કામનું? કાંઈ ખપનું ન રહે ને એવું થઈ જાય. ભરતભાઈ સમજાય છે ને? આટલું બધું ભણ્યા પછી પણ શ્રદ્ધા ગુણની સામાન્ય કચાશ પણ જો રહી જાય છે તો ભણ્યા શું? શ્રવણ શું કર્યું? એ તો એમને રહી ગયું. છીકા બંધ થઈ ગયા ને હમણાં. આ બધા ફ્રીજે બંધ કરી નાખ્યા છીકા. પેલા તો ફ્રૂટે છીકા ઉપર રાખે. કેલા પણ અમે દેશમાં હતા અહીંયા તો કેલા કાચા આવે થોડા, હમણાં તો ઓલા પાવડરથી પચાવે છે, પાણીથી પચાવે છે. કયું પાણી નાખે છે? ઓલું આમ ડૂબકી મારીને એને ઉતારે. પેલા તો છીકે રાખે. મોટું જોડું આવે એકદમ અને એમને અધર પડ્યા હોય છીકે. પછી એમાંથી એક બે ત્રણ જે જોઈએ ખાવામાં, એ મીઠાશ ક્યાં છે પ્રભુ આમાં? એમ અહીંયા ધર્મ ક્ષેત્રની અંદર પણ આજથી જે 50-100 વર્ષ પહેલા મીઠાશ હતી, તો મીઠાશ તો ગઈ છે. માત્ર રહ્યું છે જ્ઞાનનું સંયોપસમ અને પંડિતાઈ. ક્યાં છે મીઠાશ પ્રભુ?
પણ અહીંયા છે હો. અહીંયા તો અમને તમે અનુભવો છો એનો અનુભવ અમને થાય છે, અમારો અનુભવ નહીં. તમે જે અનુભવો છો એનો અનુભવ અમને. બરોબર, ભૂલી ગયા તમે કહેતા નહીં ને? બરોબર છે. અનુત્પન્ન અને અમલિન હોવાથી એની વાત કરીને પછી આપણે અહીંયા આત્મસાધનમાં આવ્યા હતા. તો કે ભાઈ આ બધું છે, તો હવે એના માટે સાધન શું? આત્મા પ્રગટ સ્વ સંવેદન છે તે અનુભવ નથી કર્યો. આ એ પાક્કા બહુ છે, બહુ પાક્કા છે. આપણને આનંદ થાય એવી વસ્તુ આવે ત્યાં પોતે છુપાઈ જાય, પોતે છુપાઈ જાય. એ એમની જવાબદારી છે ને. કોઈ પણ વાતને શબ્દોમાં ઉતારવા પહેલા જવાબદારી મોટી છે. હું એક છું, હું એક છું દ્રવ્યથી આત્મસાધનમાં. એટલે શું એનો મતલબ એમ કે હું એક છું, એમાંથી કાલના પ્રવચનનો જન્મ થયો ને. હું એક છું, તો હું એક છું તો કેવો છું? એક છું પહેલા માનું તો હું સંસારના સર્વ પદાર્થોથી અસંગ છું. પછી હજી પહેલાનું કંઈ ન હોય અને પછી તરત બીજો બોલ લઈ લે કે અસંગ છું, સર્વ પ્રભાવથી મુક્ત છું. એને સાધન બતાવવામાં આવે છે ત્યાં એણે એવો અર્થ કર્યો કે આવો તો હું છું. જો અહીંયા વાત છે કે નહીં? ભરતભાઈ શું છે? એમ છે, પણ એમ છે નહીં. લોકો, શાસ્ત્રકારો ને પંડિતો આમાંથી આ અર્થ કાઢે. શું કાઢે? કે તું એક જ છો, તું બે પણે છો જ નહીં. બીજો કોઈ પદાર્થ વિશ્વમાં તારો હોઈ શકે નહીં. અશુદ્ધ પણ નહીં અને શુદ્ધ પણ નહીં. ના, એવું નથી. શુદ્ધ તો બતાવે છે, શુદ્ધ બતાવે છે. શબ્દો દ્વારા પંડિતો શુદ્ધને બતાવે છે. અને જ્યારે જ્ઞાનીઓ એમ કે છે કે તારું શુદ્ધપણું તું એક છો એનો સ્વીકાર તારા જ્ઞાનમાં સર્વાંગે, માત્ર સ્વીકાર નહીં પણ એનું પરિણમન રૂપ તે જો કર્યું હોય તો તું ખરેખર અસંગ છો. એક છો એની ના નહીં, તું એક છો એની ના નહીં, પણ અસંગ છે એમ કહેવા માટે હજી તારી યોગ્યતા નથી. સર્વ પ્રભાવથી મુક્ત છું એમ પણ છે ખરું, પણ તારી પાત્રતા હજી એ રૂપે પરિણમી નથી. માટે સૌથી પહેલા પહેલી ચોપડીમાં જે કહેવામાં આવ્યું હું એક છું એનો નિર્ણય કર. એનું પરિણમન પર્યાયમાં તને અનુભૂતિ સ્વરૂપ થવું જોઈએ. પછી તું ચારિત્ર સંબંધીની અને પરિણામ સંબંધીની વાતને આગળ લઈ અને તારું જ્ઞાન એને સ્વીકાર કરે ત્યારે સંતો, મહાત્માઓ અને પરમાત્માઓની પંગતમાં તું બેઠો. આમ જમાડે ને, ઓલા આપણે જ્યારે સ્વામી વાસલ હોય ને ત્યારે જેના એકાસણા હોય ને એને અલગ જમાડે પંગતમાં. આમ તો આપણે નિયમ હતો કચ્છમાં, અહીંયા ગાડાવાળો આવે એ દરવાજે બેસે, એવું તો નથી ને. આમાં અલગ બેસાડે. એમાં આપ દરવાજાવાળા છો, ખબર છે? આપણે કચ્છમાં પદ્ધતિ હતી, અહીંયા ગાડું ચલાવીને આવે, ભલે ને તે વાણિયાનો દીકરો હોય તો પણ એને બેસાડે દરવાજા ઉપર, ઓસરીના દરવાજા ઉપર જમવા માટે બેસાડે. આ ભગવાનની પંગતમાં દાખલ થવું હોય, ભગવાનની પંગતમાં તો સારી વાત છે, નહીંતર તો તું અત્યારે સમજી લે ઓસરીના એ ખૂણામાં બેઠો છે.
એવું લાગે. ઓસરીના બધા જમતા હોય એકદમ પંગતમાં ને હું એકલો ત્યાં ઓસરીના ખૂણામાં બેઠો હોઉં. હવે તારે જો ભળવું હોય સ્વામી વાત્સલ્યમાં સંતોની સાથે, શ્રાવકોની સાથે, તો હું એક છું એનો નિર્ણય પહેલા પાક્કો લાવ. લાવ એટલે પરિણમનમાં લાવ. બે રીતે, જ્ઞાનમાં નિર્ણય કર, પરિણતિમાં એનું પરિણમન કર. અને શ્રદ્ધા ગુણમાં તો છે, શ્રદ્ધા ગુણમાં તો છે ને. તું અત્યારે 40-50 વર્ષ સુધી આ વાત સાંભળતો આવ્યો છે, તો શ્રદ્ધા ગુણમાં એની પરિણામની સ્થિતિ નથી, પરિણતિની સ્થિતિ નથી, પણ પ્રકાશનો કોઈ અંશ તો હોય કે ન હોય? શ્રદ્ધા ગુણનો પરિણામ ન હોય, પરિણતિ ન હોય, પ્રકાશનો કોઈક બિંદુ હોય કે નહીં એમાં? કે હું એક છું, અણીના ટાણે કામ આવે કે નહીં? અણી ચૂક્યો કે ને, તો ત્યારે તો કામ આવે ને, હું એક છું. ક્યારે કામ આવે? કોઈ કટોકટીના સમયે કામ આવે. આપણે છટકવું હોય ને જે સમયે, તે સમયે આપણે કહી શકીએ મારી પાસે કાંઈ નથી, હું તો એક છું. કાં કોઈ લેવાવાળા આવે, કાં ઉઘરાણીવાળા કોઈ આવે, કાં દાન લેવા આવે, તો કે આપણી પાસે તો કાંઈ જ નથી. પૈસાને તો હું અડતોય નથી, મેં તો બાધા લઈ લીધી છે 10 વર્ષ પહેલા સ્થાનકમાં. મને ગણતાય ફાવે નહીં, ને તમે કહો કે મને ગણીને આપો ને, ક્યાં છે એની મને ખબર નથી. છટકવું છે એટલે કરે કે નહીં? ઉઘરાણી વાળા આવે ને, કોઈની પાસેથી લીધા હોય ને આવે તો છટકી જાય, ઓકે હું તો એક છું, બસ મારે કાંઈ જ નથી, કોઈની સાથે મારે કાંઈ લેવા દેવા નથી. ભાઈ અહીંયા કે છે કે હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. એ તો શાસ્ત્રાર્થ થયો. તારી વસ્તુની સ્થિતિ ભીતર કેવી છે એ અહીંયા જ્ઞાનીઓએ બતાવ્યું છે. તારે એની સાથે સંબંધ કેટલો છે એ તારે નક્કી કરવાનો. તારે નક્કી કરી પાછું તારું સમગ્ર અસ્તિત્વ ક્યાં જોડાયેલું છે, શરૂઆતની એક સમયની અવસ્થાથી કરી અને સમગ્ર અસ્તિત્વ તારું કઈની સાથે જોડાયેલું છે એનો તું વિચાર કર. કે હું એક છું ક્યાંથી આવે છે? માત્ર શબ્દો છે કોરા, કે એમાં કંઈક છે બીજું? જ્ઞાન છે, શ્રદ્ધા છે, ચારિત્ર છે, શું છે? ક્યારેક તો એવું માનતો હોઈશ કે નહીં હું એક છું, તો કે હા સાહેબ ઉઘરાણી વાળો આવે ત્યારે માનું છું. ભાઈ અહીંયા કૃપાળુદેવ આપણને કહે છે કે ધીરજથી, બહુ જ ધીરજથી આનું અનુસંધાન કરવાની ક્યારે પણ તૈયારી તે કરી હોય. આનું અનુસંધાન, હું એક છું એનું અનુસંધાન કોની સાથે? જ્ઞાન સાથે. શ્રદ્ધા ગુણમાં અંશે છે, રાખ એને હમણાં, પણ અત્યારે એક છું એમ જ્ઞાન સાથે તારું અસ્તિત્વ આ એકમાં છે, અને બાકી વિશ્વમાં તારું ક્યાંય પણ અસ્તિત્વ છે નહીં. તું માનો છો, તમે માનો છો, મિથ્યાત્વ છે, ખોટું છે, સદંતર ખોટું છે. તમારું અસ્તિત્વ તમને છોડીને બીજે ક્યાંય હોઈ શકે નહીં. અને કદાચ તમે માનતા હો એ તમારી માન્યતા છે જે મિથ્યાત્વ છે, ખોટું છે, સાવ ખોટું છે. આવો નિર્ણય કરનાર શ્રદ્ધા ગુણને વિશેષ બળવત્તર બનાવી અને જ્ઞાનને ખોલી શકશે. કે હું એક છું, તો કેવી રીતે એક છું? તો કે એકલો આવ્યો છું ને એકલો જવાનો છું, એ વાત સૌથી પહેલી લે. કે આવ્યો છું પણ એકલો, મારી જોડે કોઈ જ નહોતું. અને સારી એ જિંદગી દરમિયાન જો હું જન્મ્યો ત્યારે કોઈ નહોતું, તો અત્યારે મારી જોડે કોણ હોય?
બરોબર છે. હા, એક વસ્તુ છે, કોઈ નથી અને તે તારા કર્યા છે એટલે કે માન્યા છે. હવે માન્યતામાં તો એવું છે કે એક 4 વર્ષ મિત્ર સારી રીતે વ્યવહાર કરતો હોય, પછી એક દિવસ એવો આવે એ બગડી જાય. એમ દીકરા બગડે છે, બધું ભાગીદાર બગડે છે, તારી સાથે પાડોશી એ બગડે છે, માટે એ તારા હોઈ શકે નહીં. જે તારાથી છૂટા પડે એ તારા હોઈ શકે નહીં. નહીં સમજાવવાનું? તારાથી જે છૂટા પડતા હોય એ તારા હોઈ શકે નહીં. વાત બરોબર છે? તો દીકરા તારાથી છૂટા, દીકરીઓ તારાથી છૂટી, તારું ધન તારાથી છૂટું, અને વચમાં તો ઘણા ABCD ના 24 બોર્ડ લખી લો એટલા બધા આવે, અને કાં બારાખડીના 36 વ્યંજન સાથે. પછી રહ્યું શું બાકી? તો કે આ શરીર તો મારું ખરું ને. કાયા અબ ચલો હમારે સંગ. ત્યારે કાયા કહે છે, मैं न चलूं तोरे संग काया, तेरे संग चले राग द्वेष दो पाया. પાયા 2, તે જગતમાંથી આને ભેગું કર્યું તે, અને આનો પાયો જ રાગ દ્વેષ છે. હું પાયો નથી તારો, ફાઉન્ડેશન તારું રાગ ને દ્વેષ છે. એ પાયા છે તારા, અને તે પાયા છે એને મેળવ્યા છે. એ ચાલે તારી સાથે, હું ન ચાલું. હા, એ સાલું ગજબ કરે છે. પછી આગળ ઘણું કહે છે આનંદનજી મહારાજ, તને વરઘોડે ચડાવ્યા, તને ગાડીમાં બેસાડ્યા, પ્લેનમાં ફેરવ્યા, કાશ્મીર લઈ ગયો, સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયો, પેરિસ ફરવા લઈ ગયો, બધાની ત્યાંની સારી સારી હોટલોમાં જમણ કરાવ્યું, અહીંયા મુંબઈમાં પણ ઘણું જમણ કરાવ્યું, તને જોઈએ તે મેં ખાધું, તને નહોતું ગમતું એ મૂકી દીધું, વસ્ત્ર તને સારા સારા પહેરાવ્યા, તને શરીરમાં શોભે એવા. એવું નથી કે તને કોઈ બાબાનું 4 વર્ષનું બાળકનું તને કીધું કે પહેર, એવું તો કીધું નથી. એટલે તને બધું જ આપ્યું છે. હવે તું કે છે કે હું ન ચાલું? શરીરને કે છે હવે નહીં ચાલું હું તારી સાથે, કારણ કે મારું ચાલવાનું કામ નથી, મારું તો તારી સાથે માણવાનું કામ હતું. તું જે આપે એમ નહીં, મને જે ખપે એ લીધું મેં. તું જે આપે એમ નહીં, મને જે ખપતું તું એ મેં લીધું છે. તરત જ મૂકી દઉં, આ નથી બરોબર, લગ્નમાં આ ન પહેરાય. આપણે એમની મર્યાદા રાખવાની છે, એમની શોભામાં અભિવૃદ્ધિ કરવી છે. એમ લોકોને ખરાબ લાગે તો કે આ વળી કોણ આવ્યું અહીંયા આવો લુગડા પહેરીને? શા માટે પહેરો છો? તમને ખબર છે ને? તમે લગ્નમાં જાઓ છો તો સારા લુગડા શા માટે પહેરો છો? કબાટમાંથી કાઢી વીણી ચૂંટીને. એમાં ઘણી બહેનો તો એવી હોય કે જવું હોય તો 3 વસ્તુ તો જરા વારમાં બદલી નાખી. નહીં, આના ઉપર આ સાડી ફિટ નથી થતી, આના ઉપર આ ફિટ નથી થતું, આના ઉપર આ ફિટ નથી થતું. અને હા, એક વાત, આ કલરનો લઈશ તો મારી પાસે તો ચાંદલોય નથી એ કલરનો, જવા દો, એ ન પહેરાય. શું કહે છે પ્રભુ? તું શું કહે છે? તું કોને શણગારે છે? હું એક છું. એટલે કૃપાળુદેવ લખે છે કે હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. એનો તારે જો નિર્ણય કરવો હોય તો તારું અસ્તિત્વ જ્યાં છે, તું જ્યાં છો, ભાઈ અંદાજ તો છે કે નહીં તને? કારણ કે એમાં કોઈ પૂછીએ બધાને, અહીંયા તો મોટે ક્યાં છે આત્મા? અહીંયા આત્મા નથી, અહીંયા તો તારું હૃદય છે. પણ હૃદયમાં જે ધબકાર ચાલે છે એને માલ અને તેલ સપ્લાય કરવા વાળો આત્મા છે. બસ એને તેલ ઈ પૂરે છે. ટાંકીમાં તેલ છે, પેટ્રોલની ટાંકીમાં, ગાડીમાં, એ તો ટાંકી છે. પણ પછી જો નલી વાટે ન જાય મશીન એન્જિનમાં તો ગાડી ચાલે? તમે તો ચલાવો છો.
અનંતકાળથી ચલાવો છો. શું બરાબર? પેટ્રોલ ભરો છો પેટમાં, અને ગાડી તમારી ચાલે છે. એટલે દેહ ચાલે છે. તો કે સાહેબ એ તો એનું બધું લઈ લે ને, જેને જેટલું જોઈએ તેટલું લે. તો કે તમારી જવાબદારી ના, મારી જવાબદારી એને પહોંચાડવાની એ નથી. મારું અસ્તિત્વ તો માત્ર જે છે તે છે, બસ એનો હું સ્વીકારું. આત્મા છું. જ્ઞાની થઈ ગયો, જ્ઞાની થઈ ગયો, જ્ઞાની. હું આત્મા છું એ બોલતા શીખ્યો, જ્ઞાની થઈ ગયો. અસંગ છું કેતા જ્ઞાની થઈ ગયો. ભાઈ તને કેટલાના સંગ છે, એક વખત શાંતિથી એક ખૂણામાં બેસીને ટોટલ તો માર, લખતો ખરો એક વખત, ખબર પડે તને. તને આત્મદર્શન છે એ દાવો કરનાર એક વખત બેસે તો ખબર પડે. અગર કહેતો હોય કે હું એક છું તો લખે પોતે તો ખબર પડે કે કેટલાની સાથે મારે સંગ છે અને ક્યાં ક્યાં હું અસંગ છું. એટલે અહીંયા કૃપાળુદેવ લખે છે, એનું કહેવાનો મતલબ એ છે કે ધીરજથી આત્માનું અનુસંધાન કર. તારું બધા ખોટા બોલશે વિશ્વમાં, બધા ખોટા બોલશે, તને છેતરશે. એક આત્મ પદાર્થ તારો એવો છે, તું નિરીક્ષણ કરે કે ન કરે પણ એ તો તરત જ તને જવાબ આપશે. પછી તું કરે તારી જવાબદારી છે, એ તો તરત જ છૂટો થઈ જાય છે. છૂટો છે તો છૂટો થઈ જાય છે. એક છે તો એક રહે છે. એવો કયો પુરુષ છે કે જેને કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા એના આત્માથી અવાજ નથી આવતો, ધ્વનિ નથી આવતો? એવો એક પુરુષ. અરે જીવ માત્ર, પ્રાણી માત્ર. આપણને તો બુદ્ધિ છે, મન છે, બધું છે. તમને ખ્યાલ નહીં હોય, સાપ જ્યારે કોઈ પણ પ્રાણી જ્યારે માંસાહાર છે ત્યારે એનો જે ભક્ષણ કરે છે તે સમયે પણ ભીતર રહેલું એનું આત્મ તત્વ તો એને ડંખે જ છે. પણ પ્રાણી છે એને મન અલ્પ છે, બુદ્ધિ છે જ નહીં, બુદ્ધિનો વિષય જ નથી. એટલે ભીતર ને ભીતર એને એટલું તો વેદન આત્મા ડંખ તો મારે છે, કારણ કે એનું કામ છે જણાવવાનું, જણાવે છે ગમે તે ભાવમાં. એનું કામ તો એ કરે જ છે. પછી તમારા સુધી એની વિગત પહોંચે છે એ તમારું જે રીતે તમને મળ્યું હોય શરીર. બાકી એકેન્દ્રીને પણ ખબર પડે છે કે કોઈક જીવને એ મારે છે, ખાય છે, ત્યારે એને ભીતર રહેલું પરમાત્મા તત્વ તો કેવળ જ્ઞાનથી જો પરિપૂર્ણ છે તો આ ભાવથી પરિપૂર્ણ કેમ ન? સમયસારની નિયમસારની 50મી ગાથા એમ કે છે, આ વાત કરે છે કે ત્યાં પણ તે જ સમયે એને કેવળ જ્ઞાન છે કે જે સમયે સિંહના ભવમાં મહાવીર સ્વામી માંસ ભક્ષણ કરે છે, ચારણ રુધિધારીઓ આવે છે, ત્યારે એને કહે છે કે ભાઈ તમને આ આહાર ન હોય, તમે કોણ છો? ભાવિ 24માં તીર્થંકર છો, વર્તમાન કાળના. તો સિંહના ભાવમાં તો ઠીક છે કે ભાઈ સિંહને તો હજી હોય. એમ અહીંયા એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચારેન્દ્રી, પંચેન્દ્રી જીવને પણ એની ભીતર રહેલું જ્ઞાન તો જાગ્રત છે. મહેન્દ્રભાઈ જાગ્રત છે. એ પોતાનું કર્તવ્ય ત્યાં બજાવે છે. આપની શરીરની સ્થિતિ એટલે કે દેહની સ્થિતિ, પછી એકેન્દ્રીમાં પંચેન્દ્રી સુધી નિગોધ કે નરક, આ બધા ભાવ પહોંચતા હોય તો આ ભાવ કેમ ન પહોંચે? નિગોધનો જીવ પણ એક જીવ જ્યારે સિદ્ધ થાય છે ત્યારે અહીંયાથી એ પહોંચે છે, ગમે તે એમ નહીં. તે સમયે તેને શુભનો ઉદય હોય તે છૂટો થાય છે ત્યાંથી અને ત્રસપણામાં આવે છે. પ્રભુ ક્યાં સુધી તમે વિચાર તો કરો, આ માત્ર શું છે? પણ હું એક છું કહી દીધું, છૂટી ગયા. અરે એને માળા બનાવી દો તોય ન છૂટે, ગલામાં ફેરવી દો, આખા શરીરે ચીતરી દો, હું એક છું, હું એક છું, હું એક છું.
હવે નીકળશે, 100-200 વર્ષ પછી આ બી આવી જશે. એવા ધતિંગ આવશે, આખા શરીરે છૂંદડા લગાવશે તમને, હું એક છું, હું એક છું, હું આત્મા છું, હું આત્મા છું. ત્યાં ધર્મ આવીને અટકી જશે. અત્યારે આમ તો અટકેલો જ છે, પણ જીવને ખટકતો નથી. આમે પણ સંતોની વાત જ્યારે લેવામાં આવે કે જે સંતો નગ્ન દિગંબર અવસ્થામાં મુનિપણે જંગલમાં વિચરે છે, એમને પૂછો પ્રભુ કે ચારિત્ર શું છે? તો પેલા બહિરંગ ચારિત્રની અંદર પરિપક્વતા થયા વિના ચારિત્રમાં પ્રવેશ કરવો અને સમયસારની કોઈ ગાથા લઈ કરી અને અંતરંગ સ્થિતિની વાત કરવી, એમાં ઘણો તફાવત તો ઘણો છે, ઘણો તફાવત છે. એક ટંક ઉપવાસી રહેવાતું નથી, એક ટંક છોડાતું નથી, એક ટંક. ક્યાંથી મુનિપદના ભાવ આવે? એ તો 2000 વર્ષ પહેલા લખાયેલા શાસ્ત્રો. અત્યારે માણસની સ્થિતિ 2 કલાક પછી જન્મનારો બદલી જાય છે. 10:30 જન્મનારો તમે એને 11 વાગે જન્મશો તો એની આખી કુંડલી બદલાઈ ગઈ હશે, એના આચાર વિચાર બધા બદલાઈ જાય. અડધા કલાકમાં તો એટલું આ સૃષ્ટિ તમને ફેરવી દે છે. અહીં કે છે કૃપાળુદેવ કે હું એક છું, પરભાવથી મુક્ત છું, અસંગ છું, તો ધીરજથી આત્માનું અનુસંધાન કરો. આત્માની સાથે એનું મેળવો, માત્ર શબ્દોની જોડે નહીં, વિકલ્પ જોડે નહીં, સંકલ્પ જોડે એને જોડવો. તો અનુસંધાન કરો. જ્ઞાન તમારું શું કે છે એ જવાબ માગો. અને અમે કહીએ છીએ આ શ્રવણની કાંઈ જરૂર નથી. તમે તમારા પોતાના અભ્યાસ દ્વારા એકાંતમાં બેસી અનુસંધાન કરો તો ઉત્તર તમારી પાસે છે જ. કાંઈ જરૂર નથી. કયો એવો જીવાત્મા છે મનુષ્યમાં કે જેને પોતાના આ વેપારની ખબર નથી, હું એક છું કે 2 છું કે 3 છું કે અનેક છું? સ્વીકાર નથી કરતો, જુદી વાત છે. અહીંયા અમે કીધું અનુસંધાન કર. અરે અનુસંધાન ન કરનારને પણ ખબર છે કે આમાંનું મારી પાસે કાંઈ જ નથી, કોઈ મૂડી નથી અહીંયાની. આ આખા વચનામૃતમાં છે ને, એમાં કેટલી મૂડી મારી પાસે છે એનો મને હિસાબ છે. કે જે જ્ઞાનીઓ પાસે મૂડી છે એમાંથી મારી પાસે કેટલી મૂડી છે. તો અહીંયા કહે છે કે ધીરજથી આત્માનું અનુસંધાન કરો. અને એનું પ્રમાણ એવું છે, પ્રમાણ હું એક છું એનું પ્રમાણ જો મેળવવું હોય તો તારું સમગ્ર અસ્તિત્વમાંથી એક એવા પ્રકારનો ધ્વનિ તારા હૃદય અથડાય, એક એવા પ્રકારનો ધ્વનિ તારા હૃદય અથડાય અને તને કાન દ્વારા શ્રવણ થાય, નાક દ્વારા પણ શ્રવણ થાય, આંખ દ્વારા પણ શ્રવણ થાય. એ ઓમકારનો નાદ છે. ઓમકાર ધ્વનિનો નાદ. નાદ નાદ એટલે એનો સાર. નમો અરિયંતાણંગ બોલો છો તો રમો અરિયંતાણંગ બોલી અને પછી નમો લોએ જ્યારે સૌ સાહુણમ બોલો તો એ 5 પદનું જે 5 પદ છે એ 5 પદનું અસ્તિત્વ તમારા જ્ઞાનને જો વીંટી વળ્યું હોય, તમારી ભીતર રહેલા તમારા જ્ઞાનને વીંટી વળ્યું હોય, વીંટી વળ્યું સમજો છો? આમ ઘેરાઈ ગયો હોય, ચારે બાજુથી આમ ઘેરાઈ ગયો હોય. કોણ ઘેરાઈ ગયો હોય? ઓમ ધ્વનિ. આમાં આવતા 5 પદની અંદર ઓમ ધ્વનિ એ જો ઘેરાઈ ગયો હોય, એમાંથી જે કંઈ નાદ નીકળે એ શબ્દરૂપી નાદ નથી હોતો, એ હોય છે ઓમકાર ધ્વનિનો નાદ. આ નવકાર બોલવાની પદ્ધતિનો અત્યારે અસ્તિત્વ જ ક્યાંય જણાતો નથી, ન સંતોમાં, ન સાધુઓમાં, ન આચાર્યોમાં, ન ઉપાધ્યાયોમાં. આ તો કોક વિરલાને જોવું છે. ચિદાનંદજી મહારાજ એમની દશાનું વર્ણન પોતે લખે છે કે
અમારા આત્માની દશા આ પ્રકારે છે. એમાં નીચેનો શ્લોક, આશા એક મોક્ષ કી હોય, આશા એક મોક્ષ કી હોય, બીજી દુવિધા નવી ચિત્ત કોઈ. એક જ આશા છે. ચિદાનંદજી મહારાજ લખે છે કે અમને એક જ આશા છે. શું છે? મોક્ષ સિવાય બીજું કંઈ પણ જોઈતું નથી. બીજી દુવિધા નવી ચિત્ત હોય. ચિત્ત ચૈતન્ય. ચિત્ત એટલે મન નહીં. ચિત્ત એટલે ચૈતન્યના અંશો જે જ્ઞાનમાં બિલકુલ ખુલ્લા છે, સમજણમાં બિલકુલ ખુલ્લા છે. એને અહીંયા યોગ શાસ્ત્રની અંદર એને ચિત્ત કહે છે, કે જેમાં ચૈતન્યના અંશો ગુમરી રૂપે થઈને પોતાના હૃદય સુધી પહોંચાડી અને એના બુદ્ધિને તાજગી રાખે છે. એનું નામ ચિત્ત છે યોગ શાસ્ત્રની અંદર. ચિત્ત માટે કહે છે ચિત્ત ચૈતન્ય. ચિત્ત ચૈતન્ય પ્રવચન સારમાં શબ્દ છે. ચિત્ત એટલે ચૈતન્ય. ચિત્ત એટલે ચિંતા કરીએ, ચિંતવન કરીએ, મનન કરીએ એ નહીં. ઘણી વખત અમે કહીએ છીએ કે યોગ સાથે તમે જોડાઓ. જૈન દર્શનની પ્રત્યેક ક્રિયા કોઈ દેહથી થતી નથી અને દેહથી થતી ક્રિયાનું કોઈ પ્રમાણ નથી. જો ક્રિયા તે યોગના પ્રકારમાં દાખલ થઈ અને જો ક્રિયારૂપ થાય તો જ તે આત્મજ્ઞાન સુધી પહોંચે અને તેને જ આત્મજ્ઞાન થઈ શકે. દેહથી કરેલી ક્રિયા એક તો શરીર જળ, પાછું એમાં વિકલ્પોનો જન્મ, અને જ્ઞાન એમ કહે છે કે વિકલ્પની ભૂમિમાંથી મારો કદી જન્મ થાય નહીં. સમ્યક દર્શન કહે છે. આમ સમ્યક દર્શન કહે છે. કેટલી અદભુત વાતો છે ભાઈ. આ તો કોઈ એ ભાગશાળી છીએ આપણે, ભાગશાળી. કમસે કમ બીજું કાંઈ નહીં, પ્રભુ તો સત્ય તો જણાય છે. બીજી દુવિધા નહીં ચિત્ત કોઈ. કોઈ શબ્દ છે કોઈ. આના સિવાય અમારી ચિત્તમાં કોઈ પણ પ્રકારે નવા સંકલ્પનો, અને સંકલ્પ કરીને એ પૂરા ન થાય કાર્ય તો વિકલ્પનો જન્મ બિલકુલ નથી થતો. અમને એને વિકલ્પ સુધી પહોંચવા દેતા નથી. અને નહીંતર સંકલ્પની ઉત્પત્તિ કરતા પહેલા અમે વિચાર કરીને અમારા જ્ઞાનની સાથે ઐક્યપણું કરીએ છીએ કે જે ચિત્તની સાથે જોડાઈને અમારા લાભના કારણમાં આવે. આવી તો એમની ક્રિયા હોય છે. આ તો આ છે ને ચિદાનંદજી મહારાજ અમારા ગામના એક બાઈ સાથે એટલા બધા જોડાયેલા આંતરિકપણે આત્મા સાથે. એ તો પોતાનું કામ કરીને પણ ગયા, કારણ કે એમના ગુરુ ચિદાનંદજી હતા. પરમ કૃપાળુ દેવનો સહારો હતો. વચનામૃત એમનું હતું, અને વચનામૃતમાંથી જેટલા પત્રો ચિદાનંદજી મહારાજને તે સમયે હાથમાં આવેલા, એમાંથી આ ચૈતન્યને શોધીને એ અમારા ગામના જે એક બેન હતા તેને એ મોકલાવતા હતા. એમાંથી એમને આત્મજ્ઞાન થયું. આ તો આત્મજ્ઞાની હતા જ ચિદાનંદજી મહારાજ. આપણે ગયા હતા એ જગ્યા જોઈ આવ્યા છે જ્યાં એ બેન સાધના કરતા હતા. બરોબર છે. દેવપુર જે ચાલ્યા હશે તો એને ખબર હશે. એ બધાને ત્યાં એ જગ્યામાં બાપુ ચિત્ત ચૈતન્ય એટલે શું? બીજી દુવિધા નહીં ચિત્ત કોઈ. ધ્યાન જોગ જાણો તે જીવ. એને ધ્યાન છે. બીજા ભલે ને બિચારા ધ્યાનની શિબિરો કરીને ટાંટિયા તોડી નાખે, બેસીને શરીર દુખે પછી, અને પછી ઓલા ના પાડે, ઓલા હાડકા વાળા ડોક્ટર કોણ કહેવાય, ઓર્થોપેડિક. હા, એમ ડોક્ટર બેઠા છે. આ ઓર્થોપેડિક વાળા કે તમારે હવે નીચે બેસવું નહીં, ખુરશી ઉપર બેસીને તો ખરેખર કઈ ધ્યાન થાય જ નહીં. ખુરશી ઉપર બેસવું હોય તો ખરેખર ધ્યાન કરવા કરતા દિલ્હી જવાની તૈયારી કરવી. પેલા ગામમાં બેસવું સરપંચ પદે, અને પછી ધીરે ધીરે આગળ વધી
એ ખુરશીની તપાસ કરી કે આપણને આમાં કઈ ખુરશી યોગ્ય છે. ત્યાં બધા લેબલ હોય, આ વાઇસ પ્રેસિડેન્ટ, આ પ્રેસિડેન્ટ, આ સેક્રેટરી, આ ટ્રેઝરર, આવા બધા હોય. અને આ ખાતું, આને આ ખાતું, આપણે ખાતું પસંદ કરી લેવું. તો કે સાહેબ નથી બેસાતું તો ધ્યાન જ ન કરવો, નહીં કરવાનું. બેટર છે એના કરતા બેસવા કરતા આંખ બંધ કરી સવાસનમાં સૂઈ જવાનું. બાકી ખુરશી ઉપર બેસીને તો કાંઈ જ નહીં કરવાનું. જરાક બેસી જવાનું આમ આરામમાં, એકદમ આપણને જે રીતે ફાવે એ રીતે, અને પછી રહે. બાકી ખુરશી તો નહીં જ, પીઠની તો બિલકુલ તૈયારી હોવી જોઈએ. આમ અગર પછી સુવા વખતે આમ. ભરતભાઈ સમજાય છે ને? આમ બેસશો ને, હું આમ તમારી જોડે બેસીને વાત કરતો તો કેવો લાગુ છું જુઓ તો કરે, એટલે આવી જશે. આમ તમે જોયા છે આવી રીતે કોઈને બેસતા પ્રવચન કરતો, અને જોયા હોય તો એનું એ પ્રવચન નથી, એ આરામ ફરમાવે છે. તમને કહે છે આરામ કરો, આત્મા મળી જશે, બહુ દોડાદોડ ન કરો. અમે આમ બેસીએ છીએ. સારા એ પ્રવચન કલાક હોય કે 1.5 કલાક હોય, અમે પીઠ નથી આપતા. તમારી સૂર્ય નાડી, ચંદ્ર નાડી, એને તમારા શું કહેવાય, તમારે એને મેરુ, કરોડરજ્જુ, એના ઉપર બહુ આધાર છે. કારણ કે આખી તમારી શરીરની જે સિસ્ટમ છે ને એ એના ઉપર ડિપેન્ડ કરે છે. જો કરોડ તૂટીને આમ આવે છે, કમર તૂટીને બસ પતી ગયું, તમારે ચાલવાનું ગયું. આખો આધાર તમારો એના ઉપર છે. એટલે અમે તમને કહીએ છીએ આ ખભેર ખેણું આપ્યું છે, ખુરશી ઉપર બેસતા નહીં. એના કરતાં બેટર છે કે થોડુંક સૂઈ જવાનું, એવી રીતે આમ, બસ એવી રીતે પ્રયત્ન કરજો. અને બેસવાનો પ્રયત્ન કરશો તો વધુ સારું. કદાચ ઘૂંટણ તમારા વરતા ન હોય તો એને લાંબા રાખી શકો, પણ પીઠને તો ટેકો આપવાની વાત જ નહીં કરતા. તો ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદૈવ. હંમેશા એ પોતાના ભવ ભ્રમણથી ડરતો રહે. એને અહીંયા આ યોગની ક્રિયા કાર્યકારી થાય, લાભનું કારણ થાય. કોઈ પણ યોગ, 8 પ્રકારે યોગ મુખ્ય કયા છે, પછી એના પેટાભેદ ઘણા છે. 8 પ્રકારે યોગ છે આમ તો, જે યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્ય કયા છે. અને એના પછી આપણે રોજ યશો વિજયજી મહારાજ એના ઉપર જે કળશ આપ્યું છે, શિવ સુખ કારણ ઉપદિશી યોગ તણી અણ દીઠી રે, તે ગુણ થૂણી જીનવરનો. આ જીનવરે ગ્રહણ કર્યું છે. તે ગુણ સુણી જીનવરનો, કરશું ધર્મની પીઠી રે. આટલું બધું ચોખ્ખું છે. આખું યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ યોગ સાથે બિલકુલ જૈન દર્શનમાં યોગ ક્યાં સુધી કાર્ય કરે છે, યોગ જ આત્મદર્શનનું કારણ છે. કહીએ પછી કૃપાળુદેવની વાત કરીએ કે કૃપાળુદેવની જે આ સ્થિતિનું સર્જન થયું છે, કોઈ ધ્યાનમાં નહીં, યોગ ક્રિયામાં. આ વાત તો કરવી છે, એક શિબિર જ ગોઠવવી છે યોગ માટે આખી, કે યોગ ક્રિયા અને જૈન દર્શનનો કેટલો સંબંધ છે. જૈન દર્શન યોગની સાથે ક્યાં ક્યાં જોડાયેલો રહે છે, સતત એક સમયના ઉપયોગમાં. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, બોલો એવો કંપવા છે તમને? પૂછીએ આપણે કે આપણને એવું કંપવા થયું છે કદી, કે સંસાર સે ડર લગ રહા હૈ કભી? ભરતભાઈ શું કે છે જુઓ. આ પુણ્ય વિજયજી મહારાજ સાહેબ છે, પુણ્ય વિજય નામ, પછી ચિદાનંદજી પડ્યું, પહેલા પુણ્ય વિજયજી પાલિતાણા વિશેષ રહેતા હતા. અને તે ડુંગરા ઉપર દાદાના દેરામાં નહીં, કોઈ પણ જગ્યાએ એકાંત છાયણામાં બેસી જાય, નીચે ઉતરીને બેસી જાય, જ્યાં પછી એમને જગ્યા મળે બેસવાની, ત્યાં પોતાની સાધનામાં જોડાઈ જાય. એ પુણ્ય વિજય. આપણી પાસે એમનું ચિત્રપટ પણ છે અને એમના હાથે લખાયેલા અક્ષરો પણ છે.
એટલે છે એટલે એ મમ્મીબાઈને જે આપ્યા હતા એમાં એમણે લખીને આપ્યું છે કે મમ્મીબાઈને આ પુસ્તક, અને એ પણ કાળી શાહી અને ફાઉન્ટન નહીં, પેલો કલમ બોડી બોડીને લખે એ અક્ષર છે. અને પુસ્તકનું નામ છે અધ્યાત્મ સાર. જસો વિજયજી એના કરતા છે. આટલું છે એ છે. હજી આપણી પાસે અક્ષર કાયમ છે. એમનું ફોટો બી છે. આપણે ચિદાનંદજી મહારાજ એટલે પુણ્ય વિજયનું છે. બધું થોડુંક રાખ્યું છે સંભાળીને. તો યોગ્ય જીવ આવે, પાત્ર જીવ આવે તો એને બતાવીએ છીએ, દર્શન કરાવીએ છીએ મહાપુરુષોના. સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે એને આત્મસાધન કાર્યકારી થાય. કૃપાળુદેવે લખ્યા છે, પણ કોને થાય આ સાધન, કોને ઉપયોગી થાય તો એની વાત કરે છે કે જે સંસારના ભયંકર દુઃખથી નિરંતર, એમને દુઃખ હશે, ચિદાનંદજી મહારાજને દુઃખ હશે તો ભયંકર શબ્દ વાપરી દીધો છે. અરે ભાઈ, જોયું છે દુઃખની વ્યાખ્યા થોડી હોય કે જાજી, દુઃખ તો દુઃખ જ છે. અને એક વાત ખ્યાલ રાખો, અલ્પ દુઃખથી એની વિશેષતાનો જે લક્ષ્ય કરી શકે છે એ જ સંસારથી છૂટી શકે છે, બીજો નહીં. ભયંકર દુઃખથી જે નિરંતર કંપે છે તેવા આત્માને, આવો જે કોઈ આત્મા હોય વિશ્વમાં તેવાને, પછી શબ્દ છે જુઓ, ધ્યાન કરવા યોગ્ય જાણવો, બીજાને નહીં. બીજાને ધ્યાનની શિબિર કાંઈ કાર્યકારી થાય નહીં. જેને પોતાનો આ સંસાર દુઃખરૂપ લાગ્યો હોય એમ નહીં, ભયંકર દુઃખથી જે કંપતો હોય. એટલે એનો અર્થ શું ખબર છે? કે ક્યાંય સુખથી બેસી ન શકે, જ્યાં જાય ત્યાં ઉભડક બેઠો હોય. કાંઈ જ નથી, અત્યારે કાંઈ નથી, પણ અત્યારે પણ બેઠો હોય તો ભીતર એનો આત્મા કંપતો હોય અને એને અસર થતી હોય મન પર, બુદ્ધિ પર અને ખાસ તો ચિત્ત પર, કે જેમાં ચૈતન્યના અંશો છે, એની એને અસર થતી હોય. આવો ભયંકર આત્મા, આવો ભયંકર સંસાર એ આમ વિચાર કરે તો પણ એનાથી એ સહન ન થઈ શકે એવી સ્થિતિનું સર્જન થયા પછી જ ધ્યાનને મુખ્યતા આપે છે. એ જ જીવ ધ્યાનમાં બેસી અને કંઈક પ્રાપ્ત કરી શકે. કેમ કે વૈરાગ્યનું પ્રબળ વેગ હોય એને. જેમ નદીમાં પૂર આવે ને એમ વૈરાગ્યના પૂર આવે એને. ત્યારે આ ધ્યાનનો પ્રયોગ કાર્યકારી થાય. છતાં અહીંયા પણ આપણે કરીએ છીએ એવું નથી બેસવા માટે તમને લોકોને કે ભાઈ આ એક પ્રયોગ છે કરો. એમ તો આપણે પણ 4-5 શિબિરો તો ધ્યાનની કરી લીધી, પણ આપણે ધ્યાનની સાથે એક બીજી પણ આપણે અહીંયા થોડુંક એવી રીતે બતાવીએ છીએ કે આત્માની આવી વાતો કરી અને જાગતા પણ રાખીએ છીએ, એટલે ઉપયોગ બહાર ન જાય, પોતાના આત્માની સાથે અનુસંધાન કરતો રહે. એટલા માટે આપણે વચમાં થોડુંક 1-2 લીટી બોલી દઈએ કે ભાઈ હવે આમ કરો, આમ કરો, બસ એટલું જ ખાલી. એ આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણો. આવો અચ્છા, તો ધીરજથી આત્માનું અનુસંધાન કરો. અને બીજી વાત, સત તમારું તમારી પાસે છે. કોઈ પણ ભવમાં તમારા સતે તમને છોડ્યું નથી, માટે ઉતાવળ શું છે? પછી ઉતાવળ શું છે? એટલે એનો અર્થ કે ધ્યાન કરતી સમયે તમે ઘડિયાળની સામે તો નથી જોતા, પણ શરીર અકળાઈ જાય એ તમારું ઘડિયાળ છે. પછી એમ થાય કે હવે ક્યારે જરા અહીંયાથી વાત આવે અને અમે થોડાક ફ્રી થઈએ તો શરીરને જરા કામ કરી શકીએ. બીજું તો કાંઈ નથી.
તમારું ઘડિયાળ શરીર છે. તમે ઘણીવાર બેઠા પછી તમે એક ચિત્તે એક ધ્યાને શરીરને પણ રાખી શકતા નથી, એટલે સહેજે વિકલ્પ થાય. અહીંયા એ વાત કરે છે કે સત નજીક છે, ઉતાવળ શો માટે કરો છો? તમારું સત તમને અનંતકાળમાં એક સમય માત્ર પણ છોડીને પરભાવમાંય નથી ગયો. પરદ્રવ્ય તો છોડો, પરભાવમાંય નથી ગયો. પરભાવમાં ગયો છે તો એને પોતાનું સત રાખીને તમને પરભાવમાં મોકલે છે, અને પછી જે પરભાવની તમે જે રમત રમો છો એને એ જોતો પણ નથી. એટલે એનો અર્થ કે એ દ્રષ્ટિએ કરતો નથી. ત્યાં તો ઘણા કે જ્ઞાતા દ્રષ્ટા ત્યાં હોય છે, ખોટી વાત છે. જ્ઞાતા દ્રષ્ટાપણું આત્મજ્ઞાન સિવાય કોઈ કરી શકે નહીં. બસ માત્ર પછી શબ્દો હોય છે કે બસ પછી હું જ્ઞાનમાં એટલો ઊંડો ઉતરી જાઉં છું, વિપස්සનામાં જાય, પછી ઓલા આપણા છે ને લાડલુ વાળા રાજસ્થાન પ્રેક્ષા ધ્યાનમાં જાય, કે બીજી ઘણી જગ્યાએ દુકાનો અત્યારે ધ્યાનની ચાલે છે. પણ ધ્યાનમાં જવા પહેલા 21 નંબરનો પત્ર ખ્યાલ રાખો. ચિદાનંદજી મહારાજની વાત ખ્યાલ. એવું કંપવા જ્યારે ઉઠે ને ત્યારે ધ્યાનમાં તું ઘરમાં બેસી જઈ. શિબિરની શું જરૂર છે તને? તને શું જરૂર છે શિબિરની? કંપવા ઉઠવો જોઈએ, ભીતર તને ડર લાગવું જોઈએ, અને આમ આખું શરીર ધ્રુજે. ત્યારે બેસી જા ને ભગવાન. તારો ભગવાનને ત્યારે બેસશે બરોબર તારી જોડે. આમ તો ભગવાન ક્યાંય વિકલ્પમાં વયો જતો હશે. તું બેઠો હોઈશ અહીંયા, ભગવાન ક્યાં ને ક્યાં ફરતો હશે. ઘણી વખત તો હોટલમાં જઈને જમીએ આવે. 2 દિવસ પહેલા વાનગી ખાધી હોય તો પાછું ત્યાં જાય, થમ્સઅપ પી આવે, અને પોતાને મનપસંદની જે કોઈ ચીજ ખાવાની હોય પીવાની હોય એ પી આવે. પાછો આવી જાય, પાછો અહીંયાથી કહેવામાં આવે. કહીએ છીએ ને અમે તો કે ચિંતવન રાખો, ઉપયોગ બહાર ન જાય, એની અમે અહીંયાથી સતત ચેતવણી આપતા રહીએ છીએ ને. આપણે જ્યારે શિબિર કરીએ છીએ, મૌન શિબિર હોય છે આપણી, તો કે સાહેબ હવે એ વયો ગયો, સારું કર્યું તમે કર્યું. અને ઘણા તો એમ કે અમને ડિસ્ટર્બ થાય છે, તમે વચમાં બોલો છો, અમારું ધ્યાન તૂટે છે. મેં કીધું ધ્યાન તૂટ્યું એટલે તો ખબર પડી, અમે કીધું એટલે તો ખબર કેમ પડે તમને? ત્યારે માથું ગંજવાડે આમ કે તમને ડિસ્ટર્બ. મેં કીધું તમને ડિસ્ટર્બ લાગ્યું ક્યારે? ધ્યાનથી છૂટ્યા ત્યારે કે ધ્યાનમાં હતા ત્યારે? છૂટ્યા ત્યારે તો કોઈ સવાલ નહોતો, પણ ધ્યાનમાં હતા ત્યારે જ તમે ડિસ્ટર્બમાં હતા, એટલે અમારી વાત તમે પકડી લીધી. ન તો ક્યાંથી સંભળાય? ધ્યાનમાં તો એકદમ ઊંડા ઉતરી જવાય. જો ને આ ઊંડા ઉતર્યા બધા જ્ઞાની અનુસંધાન કરવા માટે. સત નજીક છે, ઉતાવળ ન કરો પ્રભુ. આ ચારે બોલમાં ક્ષેત્ર અસંખ્યત નિજ અવગાન પ્રમાણ, કાળ અજર અમર શાશ્વત, સ્વપર્યાય પરિણમી સમયાત્મક, અને ભાવ કેવા છે તો કે શુદ્ધ ચૈતન્ય માત નિર્વિકલ્પ દ્રષ્ટા. આ 4 બોલની વાત સરખી ચાલે છે, બધી ભેગી ચાલે છે, કોઈ એકને પકડીને નહીં, ચારે ભેગા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એની સંધિ જે રીતે છે, સાંકળ છે એની સાંકળ છે. એકલું ભાવ ચાલે તે સમયે ક્ષેત્ર જુદું હોય ન કામ આવે, તે સમયે કાળ જુદો હોય કામ ના આવે, એ જ કાળમાં હોય. અને તે સમયે તમારા ભાવ ક્યાંક બીજા રમતા હોય તો ન ચાલે. એટલે ચારેને ભેગા લઈ લેવા છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. માટે સત નજીક છે, ઉતાવળ શું છે? ઉતાવળ તને છે ઓફિસે જવાની. 10 વાગ્યાનો ટાઈમ ને 9 થી 10 બેઠો તો હવે જરાક નીકળવું છે, બેગ લઈને ફટાફટ અહીંયા ધ્યાન કરીને ફટાફટ પાછો નીકળી જાય ધ્યાન કરીને. એવી રીતે નથી કરતા ને. આ તમારું સમય જોતા નથી ને. ઓલું મૂકો છો તે આપણે ખેણું, ખબેર ખેણું. શાંતિ કરજો ભાઈ, ઉતાવળ નહીં કરતા. એને સમેટવાની ઉતાવળ નહીં કરતા. તો કે હવે સમય થઈ ગયો, પહેલા સમેટી લઈએ. ખીલીએ ટીંગાળવાની તો ના પાડી છે, ખીલીએ તો ટીંગાળવાનું. બીજા કપડા જોડે રાખવાની ના પાડી છે. ખબીર ખેણું આપ્યું છે અમે આત્મસિદ્ધિ વખતે, અશોવર્ડ એકમ, મુંબઈ, નારાયણજી સામજી વાડીમાં.
શોધાશે ક્રમથી. ઉતાવળ ન કરો, શોધાશે. સત તમારી નજીક જ છે, ક્યાંય ગયું નથી. અને જે તમે અસત રૂપે પણ જ્યારે જ્યારે પરિણમો છો ને, તો એમાં પણ સતના અંશો છે, તમારાથી પકડાતા નથી, જુદી વાત છે. પણ સતના અંશો તો તે સમયે છે અસતમાં પણ. ક્યાંય તમને છોડીને જાશે નહીં એની ગેરંટી આ પ્રભુ આપે છે કે નહીં જાય, ક્યારે તમને છોડીને નહીં જાય. તમારું સત, કૃપાળુદેવ કેટલું લખે છે, સત એક સમય પણ તારાથી દૂર નથી. ચિંતા ન કરો, તમારો આત્મા તમારી જોડે સતત બંધાયેલો છે. તો ઉતાવળ કંઈ નથી, ઉતાવળ ન કરો, અધીરા ન થાઓ. અને જે તમારે શોધ કરવી છે આત્માની, એ તો ક્રમમાં છે, ક્રમમાં છે. તો કે સાહેબ તો પછી એનાથી આગળ ક્રમમાં શું છે? આ ક્રમમાં છે એમ કહો છો, તો આગળ શું છે ક્રમમાં? જો ક્રમમાં બીજી કોઈ પણ વસ્તુ ચિંતવન રૂપ હોય તો એ ક્રમ તૂટ્યો ત્યારે જ. ક્રમમાં તો એક જ હોય, શોધવું છે બસ. નહીં સમજાણું ને? આ બધા ક્રમબદ્ધ પર્યાયની વાત કરે છે ને, ક્રમબદ્ધ પર્યાય. ક્રમબદ્ધ પર્યાયમાં જો બીજા પદાર્થો આવી અને તમને જણાય છે તો ક્રમબદ્ધ ત્યારે જ તૂટી ગયો. એ જ સમય ક્રમબદ્ધ રહ્યો જ નહીં. કેમ કે ક્રમબદ્ધને સંબંધ છે તમારા જ્ઞાનની ચાલ સાથે. જ્ઞાનની ચાલ હોય ને એની સાથે ક્રમબદ્ધને સંબંધ છે. એ ક્રમબદ્ધમાં બીજા કોઈ વિચારોનો પ્રવેશ થયો અને ચિત્ત બહાર ગયું તો ક્રમબદ્ધ તૂટ્યું, ફરી નવેસરથી ગોઠવો એને. એ ક્રમબદ્ધ પર્યાયની વાત આવે છે. કૃપાળુદેવ અહીંયા લખે છે, સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. એટલે સમયરૂપ છું, એક સમયરૂપ છું. એક સમયરૂપ છું એ પણ મારા ક્રમબદ્ધની અંદર ભેગી જ છે. એક સમય ભેગો છે, અનંત સમય ભેગો છે. કોઈ સમય અમારા સમજણની બહાર જતો નથી, અમારા જ્ઞાનની બહાર છે નહીં. કૃપાળુદેવ લખે છે એ સમયાત્મક છે. એટલે અમને અહીંયા મોજ છે, આ પંચમ કાળમાં પણ મોજ છે. એટલે તો કૃપાળુદેવ લખે છે, ક્યાં લખે છે? લખે છે 585. ક્યાંય ગમતું નથી એમ લખે છે કૃપાળુદેવ કે અમને ક્યાંય ગમતું નથી. યાદ આવી ગયું. 508. સ્થિતિ કેવી હોય છે? ન ગમવા પણ કેવી સ્થિતિમાં હોય છે? જુઓ, 447 પેજ નંબર છે. 447 પેજ નંબર ઉપરથી ત્રીજી લીટી વચમાં. ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. કૃપાળુદેવ લખે છે ને, અહીંયા અસંગ છું. વાંચો આગળ. ચિત્તની વ્યવસ્થા યથા યોગ્ય નહીં હોવાથી ઉદય પ્રારબ્ધ વિના બીજા સર્વ પ્રકારમાં અસંગપણું રાખવું યોગ્ય લાગે છે. તે એટલે સુધી કે જેમનો ઓળખાણ પ્રસંગ છે તેવો પણ હાલ ભૂલી જાય તો સારું. કેમ કે સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ મારું ચિત્ત. તમે એમ પૂછીએ કે તમે ધ્યાનની શિબિર ભળવા જાઓ છો ત્યારે અસંગપણું કેટલા અંશે? પરથી, કુટુંબથી, સમાજથી, ધંધાથી, ઘરથી, કેટલું અસંગપણું. અને ધ્યાનની પ્રક્રિયામાં બેસાય, અસંગપણું ભીતર હજી અસંગપણું સમજાય ને. ચિત્તની અંદર આ બધા વિચારો ચાલતા જ હોય, ખસ્યા ન હોય તો એ ધ્યાનની શુદ્ધિ જ કરવા પૂર્વેની કોઈ સ્થિતિ જ નહીં ને. ધ્યાન કરવા પૂર્વેની જે સ્થિતિ જોઈએ એવી તો ભૂમિ જ નહીં ને મારી. એ લખે છે કૃપાળુદેવ. અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ અમારું ચિત્ત નથી. બોલો, કૃપાળુદેવ લખે છે
આ બધી ઉપાધિઓ અત્યારે સહન કરી શકે એવું અમારા આ ચિત્ત ચૈતન્યની સ્થિતિ નથી, એટલે સહન નથી કરી શકતો. અને છતાં ક્યારેક ક્યારેક જો આવે છે એ ઓળખાણનો પ્રસંગ કે આવે છે, બહુ ભારી લાગે છે. આપણે કદી અહીંયા આ ક્ષેત્રમાં કોઈ તમારો જૂનો મિત્ર કે કોઈ કુટુંબી સગા આવે ત્યારે તમારા ચિત્તની સ્થિતિ શું થાય છે? આ બંગલાવાળાને પૂછીએ, પેલા ઘરે તમે આવો અને કોઈકને આમંત્રણ આપી આવ્યા હો ને આવે તો તમારા ચિત્તની સ્થિતિ કરી તપાસી છે? કેટલા તમે બહાર વયા જાઓ છો જરી વારની, અને કેટલો સમય તમારો એ લઈ લે છે? કૃપાળુદેવ લખે છે એક જગ્યાએ, મોટે ભાગે આવા આશ્રમો એટલે નિવૃત્તિના ક્ષેત્રમાં રહેતા એવા કેટલાય જણો કેટલાય દિવસનું 1 કલાકના સંગથી પોતાની બધી ક્રિયા એ કાર્યને સોંપી દે છે. એટલે એનો અર્થ કે એ કાંઈ જ ખાલી થઈ જાય છે. બહુ મહેન્દ્રભાઈ, બહુ વાત સૂક્ષ્મ છે. આપણે તો કેમ કે હવે અહીંયા રહીએ છીએ તો ભલે આવે જરા મળી જાય, પણ તમને કાંઈ ખ્યાલ નથી આવતો. પણ એ એટલું બધું લૂંટીને વયા જાય છે. કેટલી સજાગતા જોઈએ આત્મપ્રાપ્તિ માટે. આ નિવૃત્તિની ક્ષેત્રને પણ આપણે પ્રવૃત્તિમય કરી દીધું. નિવૃત્તિના ક્ષેત્રને પણ પ્રવૃત્તિમય કરી દીધું. સંગથી ઉપાધિ નિષ્કારણ વધ્યા કરે છે, અને તેવી ઉપાધિ સહન કરવા યોગ્ય એવું હાલ અમારું ચિત્ત નથી. નિરૂપાયતા સિવાય કંઈ પણ વ્યવહાર કરવાનું હાલ ચિત્ત હોય એમ જણાતું નથી. વેપાર અને વ્યવહારની નિરૂપાયતા છે, ત્યાં નિવૃત્તિ થવાની ચિંતના રહ્યા કરે છે, વગેરે વગેરે ઘણું બધું કૃપાળુદેવે અહીંયા લીધું છે. અને એક જગ્યાએ તો બહુ ચોખ્ખું લીધું છે, અસંગપણામાં બહુ જાહેર પત્ર છે, 217 જુઓ. આખો પત્ર સરસ છે, આખું પત્ર એકદમ ચોખ્ખું છે. પણ આપણે નીચે જળ ભરતની શ્રીમદ ભાગવતમાં સુંદર આખ્યાયિકા આપી છે. એ દશા વારંવાર સાંભળી આવે છે. તમે તમારી છોડો તીર્થંકરના વૈરાગ્યનો કોઈ એક પ્રસંગ તમને કોઈ યાદ છે અને એ દિવસમાં યાદ આવે છે? પરમ કૃપાળુદેવના વૈરાગ્યના પણ ઘણા અહીંયા પ્રસંગો છે. એમાં કોઈ પ્રસંગ, એક પ્રસંગનું ગોલ્ડન ચિંતવન મનન ચાલે છે, ચાલવું જોઈએ, જરૂરી છે. વૈરાગ્ય. હવે આગળ, અને એવું ઉન્મત્તપણું પરમાત્માને પામવાનું પરમ દ્વાર છે. એ દશા વિદેહી હતી. ભરતજીને હરણના સંગથી જન્મની વૃદ્ધિ થઈ હતી, અને તેથી જળ ભરતના ભવમાં અસંગ રહ્યા હતા. એવા કારણથી મને પણ અસંગતા બહુ સાંભળી આવે છે. આ કૃપાળુદેવ પોતાની વાત કરે છે. એવી અસંગતા આપણે ક્યારે પણ અનુભવમાં આવી છે? એવો વૈરાગ્યનો પ્રવાહ ક્યારે પણ આપણે અનુભવ્યો છે? ભરતભાઈ, આ શું છે? લોકો માત્ર ક્રિયા કરે છે, પણ એની બેકમાં જતા નથી કે હું જાઉં છું નિવૃત્તિના ક્ષેત્રમાં, પણ મારી પાસે મૂડી શું છે? નિવૃત્તિના ક્ષેત્રને માણવાની મારી પાસે શું મૂડી છે? અહીંયા લખે છે, અસંગતા બહુ સાંભળી આવે છે. કેટલીક વખત તો એવું થઈ જાય છે કે તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. આ પરમ કૃપાળુદેવ આપણા ગુરુ, એની આ વાત છે. એમને દુઃખ લાગે. એક સમય પણ અસંગતાનો ભાવ જો વયો જાય તો એમને દુઃખ લાગે છે. યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, મરણથી પણ તે અસંગતા વિના પરમ દુઃખ થાય છે. યમને નહીં લાગતો હોય તો અમને તો સંગ દુઃખદાયક લાગે છે. મરણની વેદના કરતા પણ અમને સંગ જે છે એ વિશેષ દુઃખનું કારણ લાગે છે. આવી વૈરાગ્યની સ્થિતિ, એની મૂડી જેની પાસે હોય એ મારા પ્રભુનો ફોલોઅર્સ, બાકી નહીં. એ પ્રભુને ફોલો કરે છે.
વૈરાગ્ય મૂળ. જો યમ અંતકાળે પ્રાણીને દુઃખદાયક નહીં લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે. મરણ આવે અમારે કબૂલ છે, પણ સંગથી અમે એટલા ડરીએ છીએ. ને અત્યારે લોકોને સંગ નથી મળતો તો એમ થઈ જાય છે કે બસ આટલા જ જણા છો. કેમ? આત્મજ્ઞાન માટે સંખ્યા જોઈએ? નહીં. એક વાત છે, મહેન્દ્રભાઈ શું કહો છો? આત્મજ્ઞાન માટે સંખ્યા જોઈએ? તો હવે ત્યારે સાંભળી લો. હવે સાંભળી લો. મુનિ માટે છે શબ્દ. તો ધવલાની અંદર એક બોલ છે કે જેને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને પોતે શાસ્ત્રનો જાણનાર હોય, વિધિ વિધાન કરતો હોય અને એને આત્માની ભૂખ હોય, તેને 15 જણાથી વધુની સાથે સત્સંગ કરવો યોગ્ય નથી. ના પાડી છે. 15 ની સંખ્યા. કેમ 15 આપી? પ્રમાદના 15 કારણોને ટાળવા માટે 15 ની સંખ્યા આપી. ત્યાં ધવલામાં 15 જણાથી ઉપર સત્સંગ કરાય નહીં. ત્યાં સમય પૂરું થયું. બહુ જ ચેતવણી છે પ્રભુ. આ પુરુષે આપણને આપવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કાંઈ બાકી નથી. અનંતો ઉપકાર છે એમનો. અરે ખાલી અમે તો કહીએ છીએ કાંઈ ન કરો. સારા એ દિવસ દરમિયાન એમના ઉપકારના બોજા તળે રહ્યા કરો ને તો એ કર્મ તો નહીં આવે સાલા. કારણ કે એમને એમ છે કે મારી પાસે ક્યાં જગ્યા છે, અહીંયાથી આ ના પાડી દેશે અને ઓલા કર્મને સમજશે ના જગ્યા જ નથી, ચાલો બીજાને શોધીએ, અહીંયા તો જગ્યા જ નથી. આવી સ્થિતિ છે. ચાલો ફરી જોઈએ. હજી પત્ર આપણે આત્મ સાધન તો અધૂરું રહ્યું છે. સાધન માટે આ એક વૈરાગ્યનો પ્રકાર વિશેષ આપણા જીવનમાં હોવું જોઈએ. યમ અંતકાળે જેને દુઃખરૂપ નહીં લાગતું હોય એને સંગપણું દુઃખરૂપ લાગે. પ્રભુ આપની તો બલિયારી છે. આપ તો આપ જ છો આ કાળમાં. આપને કોઈ કહે કે દીક્ષા નહોતી લીધીને લોકો નમે છે, ભૂલ કરે છે, અમે કહીએ છીએ કે તમે ભૂલો છો એમ કહીને જુઓ તો ખરા એમનું જીવન તો જુઓ. એક વખત શાંતિથી નિષ્પક્ષપણે જુઓ. તમે દીક્ષાર્થી છો એ ભૂલી જાઓ. તમે માનવ છો એમ કરીને એક વખત ખાલી એમનું નિષ્પક્ષપણે ખાલી વાંચન તો કરો. પ્રભુ તમને ખ્યાલ આવશે કે આ પુરુષ કેટલો ઊંડાણથી આ વાત કરે છે અને ક્યાં જઈને અત્યારે બેઠો છે. એટલે આપણી જોડે વાત કરતા હોય, પ્રભુ આપણી જોડે વાત કરતા હોય ત્યારે પણ એ ક્યાં ફરી આવતા હોય. આવો તો જેની ઉપયોગની વાત હતી. 901માં કીધું છે ને, 901 વચનામૃત ઉપયોગની મુખ્યતાની વાત કરી છે. જોજો પ્રભુ, વાંચજો. એક મિનિટ જરાક જોઈ લઈએ, કહી દઈએ જરાક. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્બન શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી અને પછી જે ઉપયોગની વાત કરી છે, શું કરે આને કાંઈ આપવામાં બાકી નથી રાખ્યું. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત. બોલો આત્મા શેનાથી સ્ફુરિત છે? ઉપયોગના લક્ષણથી. જ્ઞાન તો છે, જ્ઞાન તો છે, પણ ઉપયોગ જ્ઞાન લક્ષી હોવું જોઈએ. બાકી નહીતર જ્ઞાન તો સૂક્ષ્મ થઈ જાય, શુષ્ક થઈ જાય. બહુ સરસ છે. એટલે જ કહે છે કે ધ્રુવ સરળ નથી, શુદ્ધ નય એનું કારણ જો હોય તો ધ્રુવ સરળ છે, અન્યથા નથી. આવા બધા આમાં પ્રકાર આવ્યા છે. ધ્રુવ કારણ નથી, ધ્રુવ સરળ નથી નહીં, પણ ધ્રુવ કારણ નથી. ધ્રુવ કારણ નથી, શુદ્ધ નય કારણ છે. અને રાગ દ્વેષ તમારા અસ્તિત્વના જોરે જાય છે. એટલે શું?
તમારું અસ્તિત્વ જે સમયે તમે સ્વીકારો છો, બીજાને બધાને જાકારો આપો છો, તમારા જ્ઞાનમાં એક એનો સ્વીકાર છે અસ્તિત્વનો, રાગ દ્વેષ ત્યારે નહીં હોય તમારા જીવનમાં. આટલી તો સહેલી વાત કરી કૃપાળુદેવે. એક એક બોલ છે, આના ઉપર બધા પ્રવચન થયા છે. ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું કરતું થતું નથી, એમ 336 નંબરના પત્રમાં કહ્યું છે. ઉપયોગની 366માં. અને સ્વાનુભવને નિર્વિકલ્પ કયો છે તે સ્થૂળ કથન છે. કેટલા બોલ સરસ છે. સ્વાનુભવને નિર્વિકલ્પ કયો છે તે સ્થૂળ કથન છે. હજી આ બધા 901 નંબરના પત્રમાં જ્યારે અહીંયા પ્રવચન થયું છે ત્યારે એમાં વિશેષ કરીને આ બધી વાતો આવે છે. ઉપાદાન છે તેને નિમિત્તની અપેક્ષા નથી, હોય એવું જરૂરી નથી. એટલે પછી કહેવામાં આવે છે સટખંડાગમનમાં છે, જુઓ સાંભળો, સટખંડા ગુરુ એને કેવું કે જે પોતા ઉપર ડિપેન્ડ કરાવે તે ગુરુ નહીં, તમારા આત્મા ઉપર જે ડિપેન્ડ કરાવે એનું નામ ગુરુ છે. પછી આગળ કીધું છે તો કે એવા ગુરુ કે જે પોતા ઉપર ડિપેન્ડ કરાવે છે એ તો શિષ્યને પાંગડા બનાવે છે. ભાઈ આ તો વિતરાગ માર્ગ છે. એ તો માહી પડ્યાવો મહાસુખ માણે. ભરતભાઈ, માહી પડ્યાવો મહાસુખ માણે. કેટલી કેટલી વાત છે. ગુરુ પોતા તરફ વલણ કરાવે તો એ શિષ્યને પાંગડો બનાવે છે. અને શિષ્ય ગુરુ એ છે કે પ્રત્યેક જીવાત્માને પોતાના આત્માની સ્મૃતિ આપ્યા કરે અને ત્યાં જ રહેવાનું, ત્યાં જ ઠેરવાનું, એના જ ઉપયોગની સાથે સતત રહેવાનું. એ ગુરુ વિશ્વમાં શ્રેષ્ઠ છે, એને જ ગુરુ કહેવાય. તો કે સાહેબ શરૂઆતમાં તો એમ ખરું કે નહીં? અરે શરૂઆત બગડી તો બધું બગડ્યું. શરૂઆત જ અહીંયાથી હોવી જોઈએ. ના પહેલા તો ગુરુ હોવા જોઈએ, ગુરુને આમ તે. હા બરોબર છે, વાત તારી સાચી છે, વ્યવહાર પૂરતી રાખ, પછી આગળ જવા માટે નહીં. 75 પત્રમાં છે, લ્યો. એ તો ભલે, પણ અમે કહીએ છીએ એ છે. હા મારા પર, એટલે જૂઠાભાઈને લખે છે. હા બરોબર છે, સાચી વાત છે. જૂઠા સાચું છે, સાચું છે, તમારી વાત સાચી છે, એટલી તો સાચી હોય ને. મારા પર શુદ્ધ રાગ સંભાવથી રાખો, વિશેષતા ન કરો. ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. લોભી ગુરુ એ ગુરુ શિષ્ય બંનેનું અધોગતિનું કારણ છે. ઓહો પ્રભુ, શું વાત! આપણે તો ગજબ કર્યું ભલા હમણાં તો. હું એક સંસારી છું, મને અલ્પ જ્ઞાન છે, શુદ્ધ ગુરુની તમને જરૂર છે. 22મું વર્ષ છે, સમ્યક દર્શન નથી થયું એટલી અધુરાશ પોતાની છે તો એકરાર કરે છે. શું આ પુરુષની પ્રમાણિકતા? પવિત્રતા સાથેની પ્રમાણિકતા, પવિત્રતા સાથેની પ્રમાણિકતા. અને એવી જ ગુરુદેવ પાસે હતી. એવી જ ગુરુદેવ કાનજી સ્વામી પણ એમ જ વાત કરતા. જે પણ પોતાથી ઉચ્ચ કક્ષુનો જીવ આવે ને એનું જાહેર સભામાં પ્રવચન કહી દે, અમારાથી આમની દશા ઊંચી. બેન માટે એક વખત કહી દીધું, સોગાણીજી માટે એક વખત કહી દીધું, કૃપાળુદેવ માટે એક વખત કહી દીધું કે આમના જેવો સયોક્ષમ તો અમારી પાસે નથી, એક વાત, પણ આ પંચમ કાળના અંત સુધી આના જેવો પુરુષ નહીં થાય, એમ કહી દીધું. જ્યારે શશીભાઈએ કહ્યું ને કે એમના માટે 2 શબ્દ કહ્યો, એ પહેલા દિવસે ને પછી 8-15 દિવસે બીજી વાત કરી, ત્યારે એમણે આ કીધું. પછી કે લોકો અમારી પર વાત કરે છે કે એ શ્રીમદને હાથ નથી જોડતા. છોડો કે હાથ પકડવાની વાતને જોડવાની. અમે જ્યારે તીર્થંકરપણે જે ભવમાં થવાના છીએ એ જ ભવમાં અમે દીક્ષા લઈશું અને અમે તીર્થંકર થઈશું. ત્યારે અમને જે ઊભું કરવામાં આવશે, અમારા ગુરુ અમને ઊભા કરશે, અમે નમો સિદ્ધેભ્ય એમ જ્યારે કહીશું ત્યારે આ પુરુષ ત્યાં હશે.
અમારા વંદન તેને ઈ પહોંચશે. અત્યારના વંદન અમારા ન પહોંચે, પણ ત્યારના વંદન તો નક્કી પહોંચશે. નમો સિદ્ધેભ્ય કરીને જ્યારે દીક્ષા લઈશું ત્યારે આ શ્રીમદને બોલ્યા એમ કે શ્રીમદને અમારા નમસ્કાર પહોંચી જશે. હંમેશા જ્ઞાનીઓ હોય ને એ પોતાની લેવલ કરતા નીચેની લેવલ વાળા કે જે તૈયાર થતા હોય એવા જીવોને પણ પોતાની સાથે રાખે. કેટલું સરસ છે. મારા પર શુદ્ધ રાગ સંભાવથી રાખો, વિશેષતા ન કરો, ધર્મ ધ્યાન અને વ્યવહાર બંને સાચવો. લોભી ગુરુ એ ગુરુ શિષ્ય બંનેની અધોગતિનું કારણ છે. આ ત્યાંથી જ લીધું હશે. કપાળુદેવને ખ્યાલ આવ્યું હશે કે આ ધવલામાં છે. એમને તો શાસ્ત્ર બધું પાને હતું ને, એક એક અક્ષર પાને હતું, બધું લખાયેલું હતું. અહીંયા મહાસાગર, જ્ઞાનનો આ મહાસાગર. ચાલો.